બજેટ સત્રનો પ્રારંભ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યુરોપિયન યુનિયન સાથેના કરારને ઐતિહાસિક ગણાવ્યો। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંસદના બજેટ સત્રના પ્રારંભ પૂર્વે મીડિયાને સંબોધન કરતા દેશના આર્થિક ભવિષ્ય અંગે મોટું નિવેદન આપ્યું હતું। તેમણે જણાવ્યું હતું કે આ સત્ર દેશની પ્રગતિ માટે અત્યંત નિર્ણાયક સાબિત થશે। પ્રધાનમંત્રીએ ખાસ કરીને યુરોપિયન યુનિયન સાથે થયેલા તાજેતરના વ્યાપારી કરારનો ઉલ્લેખ કરી તેને ભારતની વૈશ્વિક વ્યાપારી ક્ષમતા માટે એક નવો વળાંક ગણાવ્યો હતો। આ પ્રસંગે તેમણે લોકશાહીના મંદિર સમાન સંસદમાં સકારાત્મક ચર્ચાને દેશહિતના નિર્ણયો લેવા પર ભાર મૂક્યો હતો। પ્રધાનમંત્રીએ દેશના ઉદ્યોગ સાહસિકો ને ઉત્પાદકોને આહવાન કર્યું હતું કે તેઓ યુરોપિયન યુનિયન સાથે થયેલી આ સમજૂતીનો મહત્તમ લાભ ઉઠાવે। તેમણે સ્પષ્ટ કર્યું હતું કે યુરોપના 27 દેશો સાથે થયેલો આ કરાર ભારતીય ઉત્પાદનો માટે વિશાળ બજારના દ્વાર ખોલશે અને દેશના અર્થતંત્રને નવી ગતિ પ્રદાન કરશે। મેક ઇન ઇન્ડિયા અભિયાન હેઠળ ઉત્પાદિત વસ્તુઓ હવે યુરોપના બજારોમાં વધુ સરળતાથી અને સ્પર્ધાત્મક ભાવે પહોંચી શકશે, જેનાથી સ્થાનિક ઉત્પાદકોને આંતરરાષ્ટ્રીય સ્તરે નવી ઓળખ મળશે। વધુમાં પ્રધાનમંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આ સમજૂતીથી માત્ર વ્યાપાર જ નહીં પરંતુ ટેકનોલોજીના આદાન પ્રદાન અને રોજગારીની નવી તકોમાં પણ મોટો ઉછાળો આવશે। તેમણે વિપક્ષી દળોને પણ બજેટ સત્ર દરમિયાન વિકાસલક્ષી ચર્ચાઓમાં સહભાગી થવા અપીલ કરી હતી। આર્થિક વિશ્લેષકો આ સંબોધનને ભારતીય નિકાસકારો માટે એક પ્રોત્સાહક સંકેત માની રહ્યા છે, જે આગામી દાયકાઓમાં ભારતને વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવવાની દિશામાં મહત્વનું પગલું સાબિત થઈ શકે છે। आज जिस प्रकार से देश आगे बढ़ रहा है, आज समय व्यवधान का नहीं है, आज समय समाधान का है। आज प्राथमिकता व्यवधान नहीं है, आज प्राथमिकता समाधान है। आज भूमिका व्यवधान के माध्यम से रोते बैठने की नहीं है, आज हिम्मत के साथ समाधानकारी निर्णयों का कालखंड है। मैं सभी माननीय सांसदों से आग्रह करूंगा कि वे आए, राष्ट्र के लिए आवश्यक समाधानों के दौर को हम गति दें, निर्णयों को हम शक्ति दें। जो हमारे टीकाकार रहते हैं साथी, हमारे प्रति पसंद नापसंद का रवैया रहता है और लोकतंत्र में बहुत स्वाभाविक है, लेकिन एक बात हर कोई कहता है कि सरकार ने लास्ट माइल डिलीवरी पर बल दिया है। योजना फाइलों तक नहीं, लाइव तक पहुंचाने का प्रयास रहता है और यही हमारी जो परंपरा है उसको हम आने वाले दिनों में रिफॉर्म एक्सप्रेस में नेक्स्ट जनरेशन रिफॉर्म के साथ आगे बढ़ाने हैं।